અમદાવાદ ફાયર વિભાગના વાહનોનું હવે લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। ફાયરના વાહનો ઉપર 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે વાહનમાં પાણીનું લેવલ ચેક કરવા માટે વોટર સેન્સર પણ લગાવવામાં આવ્યા છે। ફાયરનો કોલ આવતાની સાથે જ વાહન ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીની સમગ્ર કામગીરીનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે, જેને કારણે ફાયરની ટીમ મોડે પહોંચી હોવાની અનેક ફરિયાદો પર પણ અંકુશ આવશે અને કોલ મળ્યાથી લઈને ઘટના સ્થળે પહોંચવા સુધીનો સમગ્ર સમયગાળો અને વાહનની કામગીરીની સચોટ માહિતી મળી શકશે। ફાયરના વાહનોનું હવે લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે, કારણ કે આ ફાયરના વાહનો ઉપર 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવ્યા છે। શહેરના ફાયર વિભાગના તમામ વાહનો ઉપર 360 એંગલથી આ જે કેમેરા છે તે લગાવવામાં આવ્યા છે, જેમાં 360 ડિગ્રી વ્યૂ મળવાની સાથે વાહનના પાણીનું જે લેવલ છે તે ચેક કરવા માટે આ વોટર સેન્સર પણ લગાવવામાં આવ્યા છે। ફાયરનો કોલ આવે ત્યારથી લઈને વાહન ઘટના સ્થળે સુધી પહોંચે ત્યાં સુધીનું લાઈવ મોનિટરિંગ છે તે કરવામાં આવશે। આપણી સાથે ફાયરના ઓફિસર છે દેસાઈ સર, તેમની સાથે વાત કરીશું। સર, આ જે 360 ડિગ્રી જે કેમેરા લગાવવામાં આવ્યા છે, કેટલા ફાયદાકારક છે? આધુનિક ફાયર બ્રિગેડની બાજુ આ પહેલું પ્રયાણ છે ફાયર બ્રિગેડનું। લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે ઘણી વખત કે ફાયર બ્રિગેડ ટાઈમે આવતું નથી અથવા લેટ છે, તો એના માટે એક સૌથી ઉત્તમ છે, કારણ કે અમે એવું કહીએ છીએ કે અમે ટાઈમસર છે। લોકોને તો એવું જ્યાં આગ લાગી અથવા કોઈ આવી પરિસ્થિતિ છે ત્યાં તો લોકોને એટલી બધી ઉતાવળ હોય કે એમને લેટ જ લાગે, પરંતુ ફાયર બ્રિગેડ તો એનું કામ રેગ્યુલર કરતું હોય છે। 1 થી 2 મિનિટની અંદર ગાડી ટર્નઆઉટ થતી હોય છે। હવે આ પ્રૂફ કરવા માટે અમારે કોઈને પૂછવું નહીં પડે, પણ લાઈવ કેમેરા હશે કે અમે કેટલી ઝડપથી નીકળ્યા છીએ, કેટલી ઝડપે ત્યાં પહોંચીએ છીએ, ત્યાંની પરિસ્થિતિ શું છે, આ બધું અમારું કંટ્રોલ રૂમ સતત અમારા ઉપર મોનિટરિંગ કરશે, ધ્યાન રાખશે। બીજું, લોકેશનની વાત કરીએ તો કોઈપણ જગ્યાએ જ્યારે અમે ફાયર કોલ કે બચાવ કોલમાં ક્યાંય જઈએ છીએ ત્યારે ત્યાંનું એડ્રેસ શોધવામાં તકલીફ પડતી હોય છે, તો લાઈવ લોકેશન પણ મળી રહેશે। ઝડપથી અમે જગ્યા ઉપર પહોંચશું અને ઘણો બધો સમય બચાવીશું। સાથે સાથે એવી આધુનિક સિસ્ટમો પણ ગોઠવી છે અંદર કે એમાં પાણીનું લેવલ પણ આપણે જાણી શકીશું કે ભાઈ આટલું પાણી છે, ઓછું વધઘટ, તો એની પણ વ્યવસ્થા થઈ શકશે। એટલે શોર્ટમાં કહું તો બહુ જ ઉપયોગી વસ્તુ છે। ઝડપથી પહોંચશું અને ઝડપથી કાર્યવાહી થશે અને અમારી કાર્યવાહી કંટ્રોલ રૂમ સતત ધ્યાન રાખી શકશે। તો જે ફાયરની જે કામગીરી છે તેનું જે સતત જે મોનિટરિંગ છે તે કરવામાં આવશે અને જે આ ફાયર ઓફિસર માટે તો ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।